તળાજામાં મારામારીની ઘટના બની જેમાં એકને ઈજાઓ થવાથી તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ કોર્ટની બહાર રોડ પર એક મારામારીની ઘટના બની હતી જેમાં એક એડવોકેટ પ્રવીણભાઈ સોસા નામના વ્યક્તિને છરી વડે ઈજાઓ થઈ હોવાની જાણવા મળ્યું। વધુમાં ઈજાગ્રસ્તના જણાયા પ્રમાણે કોર્ટની બહાર રોડ પર કિશોર નામના વ્યક્તિ સાથે અગાઉ બનાવને લઈને કેસ થયેલ હોય તે કેસ પાછો ખેંચવાનું કહીને મારામારી થઈ અને ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ સોસાએ તેમ પણ જણાવેલ કે પહેલા ઝાંપા ઝાંપી કરી અને મારો શર્ટ ફાટી ગયો અને ત્યારબાદ છરી વડે હુમલો કર્યો। આ બનાવને લઈને વકીલ મંડળ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। સાથે તળાજા પોલીસ સ્ટેશનો પોલીસ અધિકારી ચાવડા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી। વધુમાં ઈજાગ્રસ્તે શું કહ્યું સાંભળો। સાથે આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે। હાલ પોલીસ તપાસ ચાલુ છે। આપનું નામ? પ્રવીણભાઈ કિમજીભાઈ સોસા, વ્યવસાય? એડવોકેટ તળાજા। અચ્છા, શું આપની સાથે બનાવ બન્યો છે? હું સાહેબ કોર્ટમાંથી 11:30 બહાર આવતો હતો, બરાબર? તો ત્યાં કિશોર મીઠાભાઈ રાઠોડની ગાડી લઈને આવેલો અને મને બેને સામે આમાં થોડાક નજીકમાં આવી ગયેલા। મને એને પૂછ્યું હું સામું જોવો છું? મેં કીધું હું તારી સામું ક્યાં જોઉં છું, બરાબર? એમ કરીને ગાળું બોલવા મળ્યો, બરાબર? અને ત્યાં કોર્ટની બહાર ત્યાં રોડ પર ઝપાઝપી થઈ આ બધું। પછી એને એના હાથમાં સરી છે નાની, સરી કાઢીને મારો શર્ટ ફાડી નાખ્યો। પહેલાં શર્ટ ખુલી ગયો, પછી એના શરીરના 3-4 ઘા મને પડખામાં માર્યા, ડાબા પડખામાં। આ બનાવ કોર્ટની બહાર બન્યો કે કોર્ટ પરિસરમાં બન્યો? નહીં, કોર્ટની બહાર રોડ પર, મેદાન રોડ પર નહીં, કોર્ટની સાવ બહાર રોડ પર। અને આ કિશોર શું કરે છે? કિશોર અત્યારે હાલમાં દારૂનો ધંધો કરે સાહેબ, બરાબર? ગોરખી રોડે અને હુડકામાં ઇંગ્લિશ ને દેશી દારૂનો ધંધો કરે છે। મેં આ બાબતે પોલીસને ઘણીવાર ફોન કર્યા, ડીએસપીને ફોન કર્યા, જાણ કરી, પણ સાહેબ એનો કોઈ દારૂનો ધંધોનો બંધ થતો નથી। અગાઉ કોઈ ગુનામાં આવી ગયેલો કિશોર? અગાઉ ઘણા બધા ગુનામાં આવેલો છે। 108ના બીએનએસ કલમ મુજબ 108ના ગુનામાં પણ એ મારા ભાઈને પણ એને પહેલાં હુમલો કરેલો હતો, ત્યારે એની ઉપર 324 108 મુજબની કલમ એની પર લાગેલી હતી અને એમાં મારા ભાઈએ સુસાઇડ કરેલું હતું આ લોકોના ત્રાસથી। હવે એ લોકો મારી પાછળ પડ્યા છે કે તું કેસ પાછો ખેંચી લે નકર તને મારી નાખશું એમ। એટલે મારી માથે એને હુમલો કર્યો। આજે મારા જીવનું જોખમ છે। કેટલા સમયથી ધમકી આપે છે એવું કાંઈ? ધમકી એને ચાલુ જ છે। એ બાબત મેં ઘણીવાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે, ડીએસપી સાહેબને પણ જાણ કરેલી છે મેં, બરાબર? પણ સાહેબ કોઈ આ બુટલેગર મોટો બુટલેગર છે જન્મજાત, અને સાહેબ આની સિવાય કોઈનો વ્યવસાય બીજો કાંઈ છે નહીં દારૂના ધંધા સિવાય। અને સાહેબ મેસુના સટ્ટાએ રમાડે છે મોટા પાયે।